અમારા ઘરમાં એવો રિચ્યુઅલ છે અમે આ તો બે ભાઈ બેન હું એકમાં બની એક કનમનું હાલ તો હું નહીં છોડતો. તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે 9 સમથિંગ અને આપણું કચરું વાળવાનું કામકાજ ચાલી રહ્યું છે તો ચાલો આપણે પહેલા પપ્પાની અપડેટ લઈ લઈએ કેમ કે બહુ બધા વ્યુઅર્સની કમેન્ટ આવતી હોય છે કે પપ્પાની હમણાં અપડેટ કે શું વિચાર કે કાંઈ આવતું નથી એમ તો ચાલો પહેલા એમનાથી મળી લઈએ તો ચાલો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ. હમણાં જ કીધું નહીં તમારે સવારે અપડેટ જ નથી લીધી નહીં તું બીજી છો હું બીજી એ નથી ખબર પડતી હે ને આપણા વ્યુઅર્સ યાદ કરાવે છે કે હમણાં સુવિચાર નથી આવતો પપ્પાનો એવું છે. હા તો તો હાલો મારે આપી દો સુવિચાર સુવિચાર ને હા ચિંતા એટલી કરવી કે કામ પૂરું થઈ જાય પણ ચિંતા એટલી ન કરવી કે આજીવન પૂરું થઈ જાય. આજીવન એટલે આ જીવન આપણું જીવન પૂરું થઈ જાય એમ. હા બરાબર છે આપું બીજો ના ના એક માં હાલી જાય શું ચાલે બીજું કયો બસ હમણાં તો કઈ તે અપડેટ લીધી નથી મેં કઈ તને આપી નથી. હા તો આપો એ જ આપો આજ તો બેંકે જવું છે ઠીક હા માર્કેટ ચાલુ એટલે ઓફિસે જવાનું ડાયમંડમાં જવાનું ચાલે હા થોડા ઘણા બીજા કામકાજ હોય એ પતાવવાનું બરોબર અને એટલો બધો તડકો પડે છે એટલે પછી કઈ બપોરે બહાર નીકળવાનું કઈ મન થાય નહીં સાચી વાત છે બરોબર અને લીંબુ પાણીની સાડ રાખવી તડકાની બધાને સાચી વાત છે એટલે લૂ ન લાગે. હા બાકી તો આપડા 22,000 થઈ ગયા પૂરા સરસ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ અને હવે ફટાફટ આમ છે ને 50,000 થાય ને એમ વ્યુઅર્સ ને સાડ રાખવાની છે હા ધડાધડી સાચી વાત છે હમણાં થોડાક વ્લોગ મૂકવામાં થોડીક ઢીલાસ રહી ગઈ છે તુકુને થોડુંક ઘરના કામકાજના બોજને હિસાબે હા એટલે એકાદ બે દી આવશે એમ. હવે જો કે રેગ્યુલર બે દી આવે કા હાડા હાથ આવી જ જાય છે લે તો વાંધો નહીં. ક્યારેક નો આવે ને ત્યારે હું ઇન્સ્ટામાં અપડેટ કરી દઈશ અને બાકી તો આવે જ છે એટલે ઈ ચેનલ ફોલો ન કરી હોય તો ફોલો કરી લેજો હા ઇન્સ્ટા ફેસબુક હા એમાં ફોલોવર્સ થોડાક આમાં છે એટલા તો એમાં થઈ જ જાવ છે. સાચી વાત છે બરાબર ને હા તો ચાલો હવે ઘરના કામકાજ કરો હાલો મારે આજ મોડું થઈ ગયું બાય બાય. હારું હાલો જય શ્રી કૃષ્ણ તો યસ ગાઈઝ હવે અત્યારે વાગી રહ્યા છે 12 સમથિંગ અને ભૂલી ગયો છે કંઈક લેવા માટે જમવાનું કેમ કે આજે થોડીક તબિયત બરોબર નથી લાગતી ને મારી એટલા માટે અને અહીંયા હું એડિટિંગનું કરતી હતી મારું કામકાજ જે મેં બંધ કરી દીધું છે થોડીક વાર આરામ કરી લઈશું જમીને પછી જઈશું ક્લાસે તો સ્કેડ્યુલ છે આજનો બાકી તો બસ આરામ છે આરામ છે એમ તો ચાલો નવજીવનનું જમાઈ ગયું છે ગાઈઝ અને વાગી રહ્યા છે 12:30 પોણો 1 થવા આવ્યો છે તો ચાલો થોડું ઘણું કામકાજ કરી લઈએ અને હમણાં પૂરી આવે ને એટલે આપણે એમની અપડેટ લઈ લઈએ અને એક્ઝામ ચાલે છે તો ઘણા લોકો એને વિશ કરતા હોય છે ઓલ ધ બેસ્ટ એન્ડ ઓલ તો લેટ્સ મીટ હિમ તો જો ગાઈઝ પપ્પા ડિસ્ટર્બ કરે છે ખાઈ લો પેલા તો પૂરી એલો તો અત્યારે નાસ્તો થઈ રહ્યો છે અને વાગી રહ્યા છે 7:15 બહુ ભૂખ લાગી છે નહીં એવું નથી હમણાં રમીને આવ્યો કે નહીં એટલે અત્યારે બેઠો છે નાસ્તો નો કરાય ઈ જ ને બહુ વાર હજી તૈયારી કરી આપણે હજી બનાવું જ છું લે બનાવતા વાર નો લાગે ફાસ્ટ છે તારી મમ્મી જેમ. હા ફાસ્ટ છું અને એમાં તારું ફેવરેટ બનાવું છું હું તીખારી ને ભાખરી જો ભાવે ને બે ભાખરી બે બે ભાખરી હોય જાય તો પાક્કું ખાવાની હો જોવો ગાઈઝ તમે લોકો બધા પ્રૂફમાં છો બે ભાખરી ખાઈ છે કે નથી ખાતો એ જોવાનું છે ને તમારે જમવાનું બહુ સવાલ નહીં હમણાં નાસ્તો કર્યો. હા પપ્પાએ હમણાં નાસ્તો કર્યો જોટ લઈને જ જમતા બરાબર સીધી જ વાત છે ને, નાસ્તો કર્યો પછી હું જમવાનું હાલે અત્યારે નાસ્તો કરે છે જમવાનું હાલે કોઈ દી? બરોબર છે હું તો જો કે હાંજે ખાતો જ નથી એટલે સાચી વાત છે હા એ છોકરા હા બ્રેક ફાસ્ટ અત્યારે બ્રેકફાસ્ટ નો હોય મોર્નિંગ ડિનર નો કરે હોય કે એમ ઠીક એમ કહો છો સારું ચાલો હવે ફટાફટ આપણે રસોઈ ભજાવી દઈએ અને પછી અત્યારે આ શું કહેવાય, dinner? કરીએ. હા અત્યારે છે ડિનર ડિનર તો આપણે કરતા જ નથી. ડિનર નથી લંચ કરતા પે મિલતે હર દિન હો અને બ્રેકફાસ્ટ તો બ્રેક ને ફાસ્ટ જ હોય. હા
उनको वेट कम करना है ना इसीलिए समझ में आ गया मुझे समझ आता है ना पूरी હાલો હવે ચલો મને ફટાફટ બધા રસોઈ કરવા દો દહીં આવી ગયું છે આપણું સરસ મજાનું તો એની આપણી બનશે તીખારી અને સાથે બનશે ભાખરી લેટ્સ ગો હા આવો એક મિનિટ અહીંયા ભાખરી થઈ રહી છે ગાઈઝ ને પપ્પા આવી ગયા છે અહીંયા ભૂરીની 2 ભાખરી છે તો પપ્પા ચોળી બતાવો અમારા ઘરમાં એવો રિચ્યુઅલ છે અમે આ તો 2 ભાઈ બેન ચોળવે જ નહીં કાં તો મમ્મી ચોળ દે કાં પપ્પા ચોળ દે અમને એવું નથી કે આવડતું નથી એમ પણ આમ ચોળવી નહીં એટલે આમ લખણકોટા નહીં પપ્પા હે લાડકાની તો સાયકલા કહેવાને કાઈ ચાકલા નો કહેવાય લડકા કહેવાય લડકા કહેવાય તો એ 2 ચોળ પાલ ને સોરણી પાપા તારક તમે એમાં તમારો ભાવ મેળવો કે નહીં અહીંયા પૂરી શું કરે છે પૂરી વાંચી રહી છે ગાઈસ ચલો તમારી ભાખરી આવી ગઈ છે ચાલ થઈ ગયું તો ચાલો આપણું તીખારી ને દહીં ભાખરીનું મેનુ રેડી છે કેમ બાકી किस किस के उसको कर डाला इधर मेरी भाखरी अगर હું એકમાં બની એક નું આ કહું નહીં છોડતો કા ભાઈ એક માં હું ખાઉં પણ એક ભાખરી ખાવ છું ઈ બહુ છે હું એ આમ જો તો કરે હું કઈ કે એ કેવો ગરમ છે હજી ઓલો જો અય ડોબા વાગશે આ હશે તમારે ઇરિટેશન કરવાનું છોડે જ નહીં તારા વ્યુઅર્સ બધાય કહી છે તને બેસ્ટ ઓફ લક થેન્ક યુ તો કહી દે ઈ હું थैंक यू स्टाइल है उसका भी देखो સ્વેગ વાળી બી જ આવે અમને આના વ્યુઅર્સ એમ કહેતા હતા કે વ્લોગ બનાવવાનો આમ તો સારું ગયો કેવું બનાવ્યું એડિટિંગ એને કર્યું પાછું હા સાચી વાત છે થોડું ઘણું જ મારે કરવું પડ્યું બાકી એને જ કર્યું હતું એ તો મૂળ હોય બધું ઈ કરે હા તો એને કર્યું તું તારી નવી ચેનલ કર એમ કે હું પ્લાન છે કઈ 12મું પૂરું કરવા દે હા 12મું પૂરું કરીને પછી કઈ પ્લાનિંગ बनाओ જોઈએ એટલે બધી આમ આગમી તૈયારી તો ખબર છે હો બધી હા તું શેના ઉપર ચેનલ બનાવીશ તો ભાખરી ભાખરી બનાવ ચેનલ ઉપર ભાખરી સોરી દે પપ્પા હિન્દીમાં બનાવીશ કે ગુજરાતીમાં हिंदी में बनाए तो गुजराती में तो हिंदी में बनाओ હા બસ એમ બનાવશે ઇંગ્લિશમાં પપ્પા ઇંગ્લિશમાં બનાવે તો મજા हाँ तमे इंग्लिश में बनाओ હા તો વિવર પદર ભાગી જાય છે કાતો કોમ કરે તો ચાલો હવે જમી લઈએ ગાઈઝ અને પછી ફ્રી થઈને તમને લોકોને આરામથી જ મળીએ અહીંયા થઈ ગયું છે મિક્સ તો ભૂરી ક્યાં સ્વાદ હે चखानी वधी ચક કે દિખાઓ અને અહીંયા આવી ગયું છે આપણું એઝ યુઝ્યુઅલ તારક મહેતા ચક કે દિખા ચલ अभी खम 2 मिनट તો ચાલો ગાઈઝ અહીંયા રેડી થઈ ગયું છે જમવાનું ને ભૂરી કેવું લાગ્યું खावा दे पण હા તે કાઈ બતાય પપ્પા મજા લઈશ ને જો કેવું લાગ્યું પપ્પાના હાથનો સ્વાદ મળ્યો છે એમાં હું કેવું લાગ્યું તે नाइस कुछ अल्ट्रा वर्ड्स अच्छा है पप्पा अच्छा है નાય વાળું કે એ નથી કહેતો હું કહું છું નાવાનું કે હું નાઈસ કીધું હા નાઈસ એમ છે નાઈસ નાઈલન પણ તો ગરમીનું એકદમ બોલ જોક पीड़े जोक વિનોદ कसला વિનોદ મારતો એ તો ચાલો ગાઈઝ બહુ મોટું એવું બગાસું આવી ગયું છે અને એકદમ ઊંઘમાં છે બધા થાકેલા પાકેલા તો સુવાની તૈયારી ચાલી રહી છે ભૂઈ તો સુઈ ગયો છે હું સુવા જ જઉં છું હવે તો ચાલો હવે આ વિડીયો આપણે અહીંયા જ કરી દઈએ જો વિડીયો પસંદ આવ્યો તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય